ગુરુ સાનિધ્ય 23/11/2024 સદ આલંબન ભક્તવાંછા કલ્પતરુ દેવદુર્લભ મોક્ષ સાધક એવો આ માનવ જન્મ આપે મને ન આપ્યો હોત. સંયમવીર, ક્ષમાશીલ, ત્યાગી, તપસ્વી, વિતરાગ અને પ્રભુ પ્રેમી સંત સદગુરુનું સાનિધ્ય મને ન સાંપડ્યું હોત. સંકટ સમયે પડખે આવીને ઊભા રહી સંકટ મુક્તિ માટેનું આશ્વાસન આપનારા સજ્જનોનો સંગાથ મને ન મળ્યો હોત. મારા દોષોની અવગણના કરી મારા ગુણોને જ જોનારા અને સદાય મારું હિત જ ઈચ્છનારા હિતેચ્છુ મિત્રોની સોબત ન મળી હોત. પગલે પગલે પાપ માર્ગેથી પાછા વળવાની અને અંતરમાં વૈરાગ્યની ઉર્મિઓ જગાડતી પ્રેરણાઓ આપનારા સતશાસ્ત્રોનું અવલંબન ન મળ્યું હોત. અને હા, મારી ભૂલો બતાવીને મને ઠપકો આપીને મારા દોષો સામે લાલ આંખ કરીને મારું બાવડું પકડી અધોગતિના માર્ગેથી મને પાછો વાળનારા સુજ્ઞ વડીલોની છત્રછાયા મને ન મળી હોત તો અત્યારે બગડીને બેહાલ થઈ જઈ ન જાણે હું કેવી આ આસુરી જિંદગી જીવી રહ્યો હોત. એની કલ્પના કરતાં જ મને રોમે રોમથી કંપારો છૂટી જાય છે. મારા પાલનહાર, જીવનમાં જે કાંઈ થોડી ઘણી સંસ્કારિતા છે, રહી સહી આપની ભક્તિ છે, કંઈક જરાક સદભાવનાઓ વગેરે બચ્યું છે, એ સર્વનું શ્રેય આપે મને અર્પેલા આ સઘળા સદ આલંબનોને ફાળે જાય છે. ઈચ્છું છું હું કે જ્યાં સુધી મને આપના ચરણોનું નિત્ય સાનિધ્ય ન મળી જાય ત્યાં સુધી આપની પાસેથી મને આવા પ્રેરક, સુધારક, તારક, દોષ નિવારક, ગુણપ્રદાયક પરિબળો અહોનિશ પ્રાપ્ત થતા જ રહો દેવેશ.